આગળ વાત કરીએ રાજકોટમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો। રાજકોટ સહિત આસપાસના અનેક પંથકોમાં પણ વરસાદની તોફાની બેટિંગ। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। શહેરનો સાધુ બાસવાણી રોડ પાણીમાં ગરકાવ થયો તો શહેરના પોપટપરા ગરનાળાની ખરાબ સ્થિતિ જોવા મળી। વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા, વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો છે તે અટવાઈ પડ્યા હતા। શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા। રાજકોટના માધાપર ચોકડી પર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાવાને કારણે માધાપર ચોકડી પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તો પોપટપરા ગરનાળાની સ્થિતિ પણ ખરાબ। વરસાદી પાણી ભરાઈ જવાને લઈને અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક વાહન ચાલકો અટવાયા। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। વરસાદની તોફાની બેટિંગ બાદ અનેક રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા। અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા તો શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓ છે તે પણ અટવાઈ ગયા હતા। માધાપર ચોકડી નજીક પણ વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ભારે વરસાદ વરસી રહ્યો છે અને આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના માધાપર ચોકડીના દ્રશ્ય કે જ્યાં હાલ અત્યારે ભારે વરસાદના કારણે વાહન ચાલકો હાલાકી મહેસૂસ કરી રહ્યા છે। આ દ્રશ્ય ખૂબ જ ગંભીર કહેવાય, કારણ કે જો પ્રી મોન્સૂનની કામગીરી સારી રીતે થઈ હોત અને ખાસ અહીં જે કહી શકાય જે વોકળો આવેલો છે તે વોકળો જો તેની સાફ સફાઈ થઈ હોત તો આ પ્રકારની જે સ્થિતિનું નિર્માણ જ ન થયું હોત। આ પ્રકારની વાત હાલ અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે હાલ માધાપર ચોકડીના દ્રશ્યો ખૂબ જ ગંભીર છે। દરિયા જેવો એક વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે। લોકો એવું કહી રહ્યા છે કે જાણે દરિયાના અંદર વાહન ચલાવતા હોય તે પ્રકારનું તેઓ મહેસૂસ કરી રહ્યા છે। ન માત્ર માધાપર ચોકડી પણ સમગ્ર જે 150 ફીટ રિંગ રોડ છે ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। ખાસ ઇન્દિરા સર્કલથી જે શીતલ પાર્ક ચોકડી છે ત્યાં પણ આ પ્રકારનો જે વરસાદ છે તે વરસાદના કારણે પાણી ભરાયા છે। પોપટપરાનું નાલું દર વખતે જે પ્રકારે ભરાય છે તે જ પ્રકારે આ વખતે પણ અત્યારે ભરાણું છે। સ્થિતિ સામાન્ય થતા હજી વાર લાગશે, પણ હાલ અત્યારે પાણીનો જથ્થો છે તે માધાપર ચોકડી ના જે રોડ રસ્તા ઉપર છે ભરાઈ ગયો છે અને તેના જ કારણે જે એવી જે ટ્રક છે, એવી બસ છે તેના જે ચાલકો છે તેઓને અત્યારે હાલાકી પડી રહી છે। આ સાથે ગાડી પણ લોકોની બંધ પડી જાય છે અને લોકો ક્યાંક ને ક્યાંક આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? દિલીપભાઈ ડાંગર। દિલીપભાઈ, સ્થિતિ કેટલી કથળેલી છે અત્યારે? બહુ જ બગડેલી, આડો આખો રિક્ષા જોઈ લો, પાણી જોવો તો બહુ બગડી ગયું। બેન પણ આપણી સાથે છે, એક એમની સાથે વાત કરશું। તેઓ પણ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। બેન, ગાડી બંધ પડી ગઈ છે? બંધ પડી ગઈ, પાણી એટલું બધું ભરાઈ ગયું છે, ચાલુ નથી થતી ગાડી। બહુ જાજુ બધું પાણી ભરાઈ ગયું છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ? દર વર્ષે આજ ભરાઈ જાય છે પાણી આવી જ રીતે। વરસાદ તમને લાગ્યું છે એટલું વરસ્યું છે? વરસું નથી પણ તોય ભરાઈ ગયું છે પાણી, એટલું બધું તો નથી। ચોક્કસથી લોકો અસમંજસતામાં છે। વરસાદ એટલો વરસ્યો નથી છતાંય આટલું પાણી કઈ રીતે આવી શકે, આ એક જે સવાલ છે તે લોકો પૂછી રહ્યા છે। રિક્ષા ચાલકો હોય, બસ ચાલકો હોય, 2 વ્હીલ ચાલકો હોય કે પછી 4 વ્હીલ ચાલકો હોય, આ જે વાહન ચાલકો તેઓને અત્યારે હાલાકી ખૂબ જ વેઠવી પડી રહી છે અને એક જે તંત્ર સામે જે આક્રોશ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। જે વાહન ચાલકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ સ્થિતિનું જે પ્રકારનું નિર્માણ થયું છે આવતા વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય। શું નામ તમારું? રોહિતભાઈ। રોહિતભાઈ, કેટલા વર્ષથી આપ રિક્ષા ચલાવો છો? 4 વર્ષ થયા। અને સ્થિતિ તમે માધાપર ચોકડીની આજ જોઈ છે? માધાપરનું પૂરું થઈ ગયું ભાઈ, પાણી જેટલું ભરાય છે આમાં, વાંધો બધી રિક્ષામાં આવે છે। તમે રિક્ષા ચાલક છો તો બીજા કયા કયા વિસ્તારમાં આ પ્રકારનું પાણી ભરાય છે? રામાપીર ચોકડીએ ભરાતું પણ અહીંયા અત્યારે થોડુંક હળવું થઈ ગયું, ગટરનું બધું નાખ્યું તો હજી અહીંયા ભરાય છે। આ એક ભાઈ આપણી સાથે છે, તે નાવા આવ્યા છે। શું કહેશો? નાહી તો રહ્યા છો પણ લોકોની હાલાકી પણ અત્યારે જોઈ રહ્યા છો।
સ્થિતિ કેટલી ખરાબ છે, ગંભીર છે અહીં માધાપર ચોકડીની? માધાપર ચોકડીની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. વર્ષોથી અમે જોતા જ આવ્યા છે, અહીંયા જ રહીએ છીએ, વર્ષોથી જોતા આવ્યા. આ જ પરિસ્થિતિ અહીંયા વર્ષોથી છે, જે માધાપર ચોકડીની આ જ પરિસ્થિતિ. પાણી પાણી તો એન્જોય કરી રહ્યા છો, પણ જે વાહન ચાલકો છે તે અત્યારે ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે. ઘણા વાહન ચાલકોના જે વાહન છે તે બંધ પડી ગયા છે. વાહન ચાલકોની તો તકલીફ છે જ, પાણીમાં બધાને તકલીફ પડે છે. જેનું વાહન ફસાઈ જાય છે એને અમે પણ ધક્કો મારીને બહાર કાઢવાની સેવા પણ કરી રહ્યા છીએ ભેગા ભેગી. ચોક્કસથી સેવકની ભૂમિકામાં પણ કેટલાક લોકો અત્યારે આવી રહ્યા છે. વાહન જે બંધ પડી જાય છે તેઓને આગળ લઈ જવામાં વાહન ચાલકોની મદદ કરે છે. શું નામ તમારું? વિષ્ણુભાઈ પરમાર. વિષ્ણુભાઈ, આ માધાપર ચોકડી છે, ક્યારે બહેનો અને કેટલા વર્ષથી તમે આ સ્થિતિ જોવો છો? 5-6 વર્ષથી તો હું આ સ્થિતિ જોઉં છું. એક જ સ્થિતિમાં છે, અહીંયા કઈ વિકાસ થઈ રહ્યો નથી. માધાપર ચોકડીમાં હર સાલ આ જ તમને લાગે છે કોર્પોરેશને જે પ્રી મોન્સૂનની કામગીરી જો સારી રીતે કરી હોત તો આ પ્રકારના દ્રશ્યો જોવા ન મળત? કામગીરીમાં કઈક ગડબડી દેખાઈ રહી છે. બરાબર કામગીરી થઈ નથી. તમે શું કહેશો? અત્યારે વાહન લઈને આવ્યો છો, કઈ પ્રકારનું અત્યારે ગંભીર વાતાવરણ લાગે છે? વાહન ચલાવવામાં કેટલી અગવડતા? વાહન ચલાવવામાં તો ફૂલ અત્યારે અગવડતા પડે, પણ આ તો એવું કુદરતની મહેર કહેવાય. એટલે બધું એન્જોય કરી રહ્યા છો? એન્જોય કરી રહ્યા છીએ. ચોક્કસથી યુવા પેઢી છે તે એન્જોય કરી રહી છે. શું નામ? હાર્દિક. અને અત્યારે તમે એન્જોય કરી રહ્યા છો કે તમારી ગાડી બંધ પડી ગઈ છે? વરસાદની મોજ માણવા. કેટલાક લોકો હાલાકી વેઠી રહ્યા છે તો કેટલાક લોકો છે તે વરસાદની મોજ છે તે માણી રહ્યા છે. આ દ્રશ્ય ખૂબ જ ગંભીર કહેવાય. એક જે દરિયા જેવું વાતાવરણ અત્યારે સર્જાણું છે રાજકોટના માધાપર ચોકડીના દ્રશ્ય છે. ન માત્ર માધાપર ચોકડી પણ રાજકોટના અનેક આવા જે વિસ્તાર છે, મવડી ચોકડીની જે વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની જે દ્રશ્યો છે તે દેખાય છે. અને અત્યારે લોકો હાલાકી વેઠતા જે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના માધાપર ચોકડીના દ્રશ્યો કે જે હાલ અત્યારે નદી જેવું જે દ્રશ્ય છે તે ક્યાંક સર્જાણું છે. લોકો અત્યારે જે વાહન ચાલકો છે તે અત્યારે ખૂબ જ હાલાકી સહન કરી રહ્યા છે. રિક્ષા ચાલક હોય કે બસ ચાલક હોય, 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, આ તમામ જે વાહન ચાલકો છે તેઓ અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે. સ્થિતિ ખૂબ જ કથળેલી છે. સ્થાનિક લોકો પણ ખૂબ જ હેરાન પરેશાન છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. શું નામ તમારું? વત્સલ ચંદારાણા. વત્સલભાઈ, અત્યારે સ્થિતિ કેવી છે આ માધાપર ચોકડીની? ખૂબ જ પાણી ભરાણા છે. ખૂબ જ પાણી ભરાણા છે. ઘરે જવાય એવું નથી, ચલાય એવું નથી, લપસી જવાય એવું છે, એવી સ્થિતિ છે. ચોક્કસથી સ્કૂલના જે બાળકો છે તે પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. શું નામ તમારું? સમર્થ ભટ્ટ. તો અત્યારે કેવું લાગી રહ્યું છે અત્યારે માધાપર ચોકડી ખાતે કઈ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છો? બહુ અઘરું છે અને આમાં હાલવા જેવું તો સાવ નથી, અને વાહનનું તો બાઇક કે સ્કૂટર તો આમાં ન ચાલે. બાઇક હોય કે સ્કૂટર હોય કે જે 4 વ્હીલ હોય કે પછી બસ હોય, આ તમામ જે વાહનો છે તે અત્યારે ખૂબ જ અત્યારે જે કહી શકાય કે ખરાબ રીતે લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે સહન કરી રહ્યા છે. શું નામ? આદિત્યભાઈ. આદિત્યભાઈ, શું થયું તમને? જોને માંડ પહોંચ્યો ત્યાં 3 વખત અહીં બંધ થઈ ગઈ, નાચો થયો તો હાલતી જ નથી ગાડી. તમને લાગે છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી જો વ્યવસ્થિત થઈ હોત તો આ સ્થિતિ નો સર્જાણી હોત? કેટલા વર્ષોથી વાત ચાલે છે પણ કાંઈ છે નહીં. શું કરવાનું હવે? ભોગવવાનું મિડલ ક્લાસને. 4 વ્હીલ હોય કે પછી 2 વ્હીલ હોય, આ તમે જોઈ શકો છો. વાહન ચાલકો અત્યારે જે વાહન છે તે જે કહી શકાય કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં તેઓ મુકાણા છે. જાય તો ક્યાં જાય, આ એક સવાલ સૌ કોઈના મનમાં અત્યારે ચાલી રહ્યું છે. વાહન ચાલકો આપણી સાથે જે કાર ચાલક છે. શું નામ? એડવોકેટ ત્રિવેદી બોલું છું. આ લોકોને ખરેખર અહીં વોકરા છે, મૂરી નાખ્યા છે, ખોલાવીને કરાવવા જોઈએ. આટલા ગાડી આ પાણીમાં ફસાઈ જાય શું કામનો? કરોડો રૂપિયાના 150 ફૂટ રીંગા 150 ફૂટનો છે. તમને લાગે છે કે અત્યારે નદીમાં તમે ગાડી ગાડી નદીમાં ચાલે, બીજા પાછળ કેટલી મુશ્કેલી પડતી છે.
ચોક્કસથી ગાડી અત્યારે નદીમાં ચાલે છે એ પ્રકારની જે વાત છે તે લોકો કરી રહ્યા છે. વાહન ચાલકો હોય કે પછી ચાલીને લોકો જવાવાળા હોય, આ તમામ લોકો છે અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર જ આમાં જવાબદાર છે. તંત્રએ જે પોતાની જે કામગીરી નિષ્ઠાથી કરી હોત તો આ સ્થિતિ ન સર્જાણી હોત. માધાપર ચોકડી હોય કે પછી જે પોપટપરાનું જે ગરનાલું છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અનેક આવા જે કહી શકાય કે જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. ખાસ ખૂબ જ ગંભીર પ્રકારની જે સ્થિતિ સર્જાણી છે. બસ ચાલક આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. કેટલું તમે બસ ચલાવી રહ્યા છો, કેટલી અત્યારે हालाकी पड़ी रही है? बहुत हालत पड़ी रही है अने बारिश बहुत पड़ा, रास्ता पे पानी बहुत बहुत भरा हुआ है। कहाँ आ रहे हो आप? मैं आ रहा हूँ नाना मोआ सर्कल से। कहाँ कहाँ पानी है? पानी इंदिरा सर्कल है और नानावटी है और इधर है माधापर चौकड़ी पे बहुत पानी है। कितने गियर में आप चला रहे हो गाड़ी? दूसरा गियर में। गंभीर कही शकाय के अत्यारे लोको हालाकी वेठी रह्या छे। स्थिति खूब ज खराब अत्यारे छे। माधापर चौकड़ी होय के पछी राजकोटना अनेक जे आ विस्तार छे आ प्रकारनी स्थिति सर्जाणी छे। लोको तंत्रने आ जे स्थितिनी जवाबदारी क्यांक ने क्यांक आपी रह्या छे के तंत्रए पोतानी कामगीरी निष्ठाथी जो करी होत, अधिकारीओ जे पोतानी कामगीरी निष्ठाथी करी होत तो आ प्रकारनी जे विकट समस्या छे ते न सर्जात। ललित व्यास साथे ध्रुव कुंडेल, राजकोट।